નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે અમદાવાદનું નામ બદલવાનું ફરીને ભૂત ધૂણી રહ્યું છે એની ચર્ચા કરવાના છીએ. અને તમને ખબર છે ને કે ફેબ્રુઆરી 2026માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને એના ઉપર શાસન કરતા ભારતીય જનતા પાર્ટીના લોકોએ અગાઉ રાજ્યમાં ભાજપની સરકાર હતી, પાલિકામાં ભાજપનું શાસન હતું, દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીનું શાસન હતું, ત્યારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે પ્રપોઝ કર્યું હતું. એના ખૂબ ઢોલ પીટ્યા હતા. અગાઉ પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કર્ણાવતીનું ગાજર લટકાવ્યું હતું એમણે, અને લોકોને અહેમદ શાહ બાદશાહે સ્થાપેલા આ 614 વર્ષ પહેલા સ્થાપેલા અમદાવાદને કર્ણાવતી જાહેર કરવા માટે અમારી સરકાર, અમારી મહાનગરપાલિકા, અમારી કેન્દ્ર સરકાર એ કામે લાગી છે અને એ મંજૂરી મળશે એવી છે ને એવા ઢોલ પીટ્યા હતા, પણ એ બોદા નીકળ્યા. અમદાવાદ ને કર્ણાવતી કરવાના ખેલ એ તો ખાલી ગયા. છતાં ભારતીય જનતા પાર્ટી હજુ એના લેટરહેડ ઉપર, એના વ્યવહારમાં એ અમદાવાદને કર્ણાવતી કહે છે, કર્ણદેવની કર્ણાવતી. અમે કહીએ છીએ કે આ મહાનગરના અસલી માલિક એ ભીલ રાજા આશા ભીલ હતા, એટલે એ આશા ભીલના નામે એને આશાવલ કેમ ન કહી શકાય? તમને ખ્યાલ છે કે ઘણા વખત પહેલા ટીવી ચેનલો ઉપર અમે આ ભૂમિકા લીધી હતી અને અમે બહુ સ્પષ્ટ છીએ એ બાબતમાં કે આજે પણ એવું માનીએ છીએ કે ધારો કે નામ બદલવું જ હોય તો આશા ભીલના નામે આશાવલ નામ આપવું જોઈએ, કારણ કે અમદાવાદ જે અત્યારે છે એનો અસલી માલિક એ આશા ભીલ છે. અને અમે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને આદિવાસીઓ ગમતા નથી. મને ખબર છે કે કેટલાક જે આદિવાસીઓને ભારતીય જનતા પાર્ટીએ ભરમાવ્યા છે એ લોકોને આ વાત ગળે ઉતરશે નહીં, પરંતુ મારો પ્રશ્ન એ છે કે તમને આદિવાસી રાજા આશા ભીલ ગમતા નથી કે આદિવાસીઓ ગમતા નથી કે? ભારતીય જનતા પાર્ટી વાળાઓએ આ સવાલનો જવાબ આપવો જોઈએ, એવું હું હંમેશા પ્રશ્ન કરતો રહ્યો છું. અને માની લઈએ કે અમદાવાદનું નામ બદલવું છે. આમે અમદાવાદ પ્રચલિત છે, પરંતુ અહેમદ શાહ બાદશાહનું નામ છે ને ભૂસી નાખવું છે. જે અહેમદ શાહ બાદશાહે અત્યારનું જે અમદાવાદ છે એને વસાવ્યું પાટણથી આવીને, અને મેં કહ્યું એમ 614 વર્ષ પહેલા 1411માં એ અમદાવાદ વસાવ્યું અને એ અમદાવાદને યુનેસ્કોનો હેરિટેજ સિટીનો દરજ્જો 2017માં મળ્યો અને અબજો રૂપિયા યુનેસ્કો તરફથી હેરિટેજ સિટીને માટે રાજ્ય સરકારને મળતા હોય, ત્યારે રાજ્ય સરકાર આ અમદાવાદની અંદર જે 6000 જેટલી હેરિટેજ સાઇટ્સ છે એમાંથી કેટલાનું એ સંવર્ધન કરે છે, સાચવણી કરે છે, એને યથાસ્થિતિમાં રાખવા માટે પ્રયત્ન કરે છે, એ હવે મોટો પ્રશ્ન છે. અને તમારી જાણ ખાતર કહી દઉં કે આપણે ત્યાં ચાંપાનેર એ 2004માં યુનેસ્કોની અંદર હેરિટેજ સાઇટ તરીકે નોંધાયું. એની સાથે પાછું આપણે જોડી દીધું ચાંપાનેર પાવાગઢ. 2014માં રાણકી વાવ, પાટણની રાણકી વાવ, એને હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કોએ માન્ય કર્યું. અમદાવાદને 2017માં હેરિટેજ સાઇટ તરીકે
નો દરજ્જો મળ્યો અને ધોળાવીરા કચ્છમાં જે છે એને 2021માં હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો મળ્યો. પરંતુ આપણા લોકોને યુનેસ્કોની લગભગ દર વર્ષે એક સાઇટને માટે, એના ડેવલપમેન્ટને માટે, એના સંવર્ધનને માટે, એની જે હેરિટેજ સાઇટ્સ છે એની જાળવણીને માટે, એના પ્રકલ્પો માટે દર વર્ષે $3 મિલિયન એ નાણાં એક સાઇટને માટે મળતા હોય છે. એક સાઇટ એટલે એક હેરિટેજ સિટી, ધારો કે અમદાવાદ, તો એને માટે $3 મિલિયન પર યર. અને એ રીતે આપણે ત્યાં 4 હેરિટેજ સાઇટ્સ છે, તો કેટલા નાણાં યુનેસ્કો તરફથી મળે છે એ વાત પણ અમે શોધવાની કોશિશ કરી, પરંતુ મહાનગરપાલિકા એના વિશે અમને માહિતી પૂરી પાડતી નથી, અથવા તો એ છે ને જાજી માહિતી મળતી નથી. મહાનગરપાલિકામાં વિપક્ષના નાયબ નેતા એ નીરવ બક્ષી, એમણે આજે અમારી સાથેની વાતચીતમાં આ સંદર્ભમાં એમના પોતાના વોર્ડ દરિયાપુરની જે હેરિટેજ સાઇટ્સ છે, મને લાગે છે એમણે કહ્યું કે 30 જેટલી હેરિટેજ સાઇટ છે અને એમાં કોઈ કામ થતું ન હોવા છતાં હેરિટેજ ડિપાર્ટમેન્ટ નામનું એક ડિપાર્ટમેન્ટ ખોલીને 44 થી 45 લાખ રૂપિયાનો પગાર ચૂકવાતો હતો એ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓને. નીરવ બક્ષીએ ઉહાપો મચાવ્યો કે ભાઈ તમે છે ને કોઈ આ હેરિટેજ જે સ્થળો છે એની કોઈ જાળવણી કરતા નથી, એનું સંવર્ધન કરતા નથી, એની પાછળ ખર્ચ કરતા નથી, તો પછી આ છે ને એના સ્ટાફને આટલા બધા નાણાં ચૂકવવાની જરૂર કેમ? અને એટલા માટે એ ડિપાર્ટમેન્ટના લોકોને બીજા કામો પણ આપવામાં આવ્યા અને મને લાગે છે કે એ ખર્ચ છે ને ઓછો કરવામાં આવ્યો. અમારી પાસે એના આંકડાઓ છે, પણ આજે જે વાત કરવી છે એ એની વાત નથી કરવી. આજે જે વાત કરવી છે એ કે અમદાવાદનું નામ બદલવાની વાત કેમ પાછી આવી. અને અમે હજુ એની વાત કરતા હતા, કર્ણાવતીની વાત કરતા હતા. અમદાવાદના ઇતિહાસને વિશે જેમણે અધિકૃત કહી શકાય એવા પુસ્તકો લખ્યા છે એવા ડોક્ટર માણેકલાલ પટેલ સેતુ, એમણે હમણાં અમને ફોન કર્યો અને કહ્યું કે અમદાવાદનું નામ એટલે અહેમદાબાદ જે છે એને બદલે અમદાવાદ થવું જોઈએ, એ વાત ને તમે ટેકો આપો. અમે કહ્યું કે ભાઈ એ બદલવાની કેમ જરૂર છે? નવાઈની વાત એ છે કે આ ભાઈ શ્રી માણેકલાલ પટેલ, કદાચ એમણે એમના પત્ની અને દીકરાઓના સોગંદ ખાઈને કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા તરીકે હું નથી લઈ રહ્યો, પણ એમણે વડાપ્રધાનને પત્ર લખ્યો, એ પત્ર પણ અમે વાંચ્યો છે, અને એમણે કહ્યું કે અમદાવાદનું નામ બદલવું જોઈએ. ભાઈ અમદાવાદનું નામ બદલીને શું કરવું જોઈએ? ભારતીય જનતા પાર્ટી વાળા હોય તો કર્ણાવતી કરવું છે, અને અમે કહીએ છીએ કે બદલવું જ હોય તો આશાવલ બદલો, આશાવલ કરો, આશાભીલનું નામ આપો એને. આશાભીલનો એક ટેકરો ને આશાભીલનું એક સ્મારક, જે આશાભીલ જેવું લાગે જ નહીં એવું એક સ્મારક એ ત્યાં ઊભું કરવામાં આવ્યું છે દેખાડા પૂરતું. પરંતુ અમદાવાદનું નામ બદલવાની કેમ જરૂર પડી? કેમ અમદાવાદ? કારણ કે પ્રચલિત અર્થમાં તો અમદાવાદ છે, ગુજરાતીમાં અમદાવાદ છે. ચૂંટણી આવે છે ત્યારે છે ને આવા ગતકડા ચાલુ થઈ જાય છે. ચૂંટણી આવી રહી છે, અને ચૂંટણી આવી રહી છે ત્યારે અહેમદ શાહ બાદશાહના નામે આ નગર, મહાનગર, એનું છે ને એને હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાવીને એને છે ને બહુ મોટી રકમ યુનેસ્કો તરફથી મેળવાઈ છે. રાજ્ય સરકાર એ રકમમાંથી કેટલી રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવે છે એ આંકડાઓ અમારી પાસે નથી, પરંતુ અમે જરૂર એની માગણી કરીશું
કે સરકારની પાસે સરકારની તિજોરીમાં એ નાણાં જાય છે, પરંતુ એ જે સ્થાપત્યો છે, જૂની હેરિટેજ સાઇટ્સ છે, અમદાવાદની અંદર 6000 જેટલી હેરિટેજ સાઇટ્સ છે, જેમાં હિન્દુ સાઇટ્સ છે, મુસ્લિમ સાઇટ્સ છે, એમાં બધા જ ધર્મોની સાઇટ્સ છે. એની જાળવણી માટે એ નાણાં ખર્ચાતા નથી. અને નીરવ બક્ષી એમ કહે છે કે મારા કોર્પોરેટર તરીકેના ફંડમાંથી મારે નાણાં ફાળવવા પડે એવા સંજોગો આવી રહ્યા છે. હકીકતમાં રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, મહાનગરપાલિકામાં શાસન ભારતીય જનતા પાર્ટીનું છે, યુનેસ્કોમાંથી નાણાં આવે છે, એ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર પાસે નાણાં આવે છે, તો એ નાણાં સરકારને કેમ અપાતા નથી? આજે આ હેરિટેજ ડિપાર્ટમેન્ટના જે ડીએમસી છે રમ્યા ભટ્ટ, એમને અમે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી, પરંતુ એમનો ફોન પર સંપર્ક ન થઈ શક્યો અને એમનો પાછો ફોન પણ આવ્યો નહીં. કદાચ આપણા અધિકારીઓને એવી તમીઝ નથી કે કોઈ વ્યક્તિ ફોન કરે ત્યારે એને સામેથી ફોન કરવો જોઈએ. હું તો એવું માનું છું કે કોઈ વ્યક્તિ ફોન કરે ત્યારે એ વિવેક દાખવવો જોઈએ કે એને કંઈ કામ હતું, પૂછવું જોઈએ. અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તો સેવાનો ભેખ ધર્યો હોય તો જે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રજાના પૈસામાંથી, પ્રજાના કરના નાણાંમાંથી પગાર મેળવે છે, પ્રજાના નોકર છે, એટલે એમણે પ્રજાની સેવા માટે તૈયાર રહેવું જોઈએ. અમારે તો માત્ર માહિતી જોઈતી હતી, અમારે કોઈ વ્યક્તિગત કામ કઢાવવું નહોતું એમની પાસેથી, પરંતુ એમની પાસેથી અમને એ આંકડા મળ્યા નહીં. પણ આજે માણેકલાલ સેતુ એમને જે પત્ર લખ્યો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને, અને એમનો એ પત્ર મુખ્યમંત્રીને ફોરવર્ડ કરવામાં આવ્યો ત્યાંથી, એમના કાર્યાલયમાંથી. આમ તો ફોર વોટ એવર ઇટ ઇઝ વર્થ એમ, પણ એની ઝુંબેશ ચલાવવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે જે અહેમદ શાહ બાદશાહના 614 વર્ષ પહેલા સ્થપાયેલા અમદાવાદ, વર્તમાન અમદાવાદની વાત કરીએ તો એ 614 વર્ષ પહેલા સ્થપાયેલા, 1411માં સ્થપાયેલા અમદાવાદના એનો અહેમદ શાહ બાદશાહનું નામ એની સાથે જોડાયેલું છે. એ નામને ભૂસી નાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એનું જે નામ હતું એએમસી, એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી દીધું છે. પણ ત્યાં યુનેસ્કોમાં અહેમદાબાદ છે. નાણાં મેળવવા છે, પ્રતિષ્ઠા મેળવવી છે, હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવો છે, તો એને માટે અહેમદ શાહ બાદશાહનું નામ એને છે ને વટાવવું છે. એમાં એમને જરાય વાંધો નથી. એનો અહેવાલ જે તૈયાર કરવામાં આવ્યો છે એમાં અહેમદાબાદ વપરાય છે. પણ એ એકવાર હેરિટેજ સિટી જાહેર થાય પછી એને છે ને મ્યુનિસિપલ કોર્પોરેશન એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બને છે. કેમ? અને સેતુને, ડોક્ટર માણેકલાલ પટેલને એ અમદાવાદ બનાવવા માટે કોર્પોરેશનને લખવાને બદલે વડાપ્રધાનને કાગળ લખવાની પાછળનો ઈરાદો શું, એવું અમે એમને સીધું પૂછ્યું કે આ ભારતીય જનતા પાર્ટીની રમત છે, અને ભારતીય જનતા પાર્ટીની રમતો આવી એ છે ને ધીરે ધીરે ચૂંટણી જેમ નજીક આવતી જાય એમ આ છે ને ખુલતી જાય છે. પણ માની લઈએ કે માણેકલાલ એમની આવી કોઈ રમતમાં ભાગીદારી ન હોય એવું માની લઈએ, પણ અમદાવાદનું નામ કઈ રીતે બદલાય? નવાઈ તો એ વાતની છે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવું છે. રાજા કર્ણદેવ, જેને આશાવલની પાસેથી આ નગર ગપચાવ્યું છે, આશાવલ જે હતું, આશાભીલનું જે ગામ હતું એને આશાવલ જ કહેવાય. આશાભીલનો આ નગર એને છે ને
એને કર્ણદેવનું શાસન કઈ રીતે આપી શકાય, એને કર્ણાવતી કઈ રીતે કહી શકાય? અહેમદ શાહે માન લીજે કે એમની આશા ભીલની પાસેથી અહેમદ શાહે મેળવ્યો. જોકે આનો ઇતિહાસ પણ જે ઇતિહાસકારો ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં બેસીને ઇતિહાસ લખે છે અને ગ્રંથ નિર્માણ બોર્ડ પણ ઇતિહાસ પ્રકાશિત કરે છે, એ પણ આશા ભીલ અને અહેમદ શાહ બાદશાહ વચ્ચે 300 વર્ષનું અંતર હોવા છતાં આશા ભીલની દીકરી સાથે અહેમદ શાહ બાદશાહના પ્રેમ પ્રકરણની વાતો લખે છે. મને લાગે છે કે ઇતિહાસકારો કિંવદંતીઓ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે. એટલે ખરા અર્થમાં તો અમદાવાદનો ઇતિહાસ, અમે માણેકલાલને એમ તો આદર આપીએ છીએ કે માણેકલાલે અમદાવાદની પોળો વિશે પણ લખ્યું, અમદાવાદ વિશે એમણે ઇતિહાસ લખ્યો, એ અમદાવાદના ઇતિહાસને વરેલા છે. પરંતુ જે ઇતિહાસના અધ્યાપકો છે એ આવી પ્રેમ કહાણીઓ 300 વર્ષ જૂની, એટલે કદાચ નોન બાયોલોજિકલ ની જે વાત માનનીય વડાપ્રધાન કરે છે એ રીતે નોન બાયોલોજિકલ અવસ્થામાં એ પ્રેમ પ્રકરણ ચાલતું હોય એવું બની શકે. પણ ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવી રહી છે ત્યારે આ ગતકડું એ ચાલવાનું, અને ફેબ્રુઆરી 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે અને એ અત્યારે તો જાણે કે એના 48 વોર્ડ, એની અંદર 192 કોર્પોરેટરો છે, નગરસેવકો છે, અને એમાંથી ભારતીય જનતા પાર્ટીની પાસે ભવ્ય બહુમતી છે, 160ની બહુમતી છે. ખાડાઓ કેવા છે, ટેકરાઓ કેવા છે, ભૂવા કેવા પડે છે, એનો કકડાટ છે ને પ્રજા કરે છે, પણ પ્રજાની પાસે પછી છે ને એ કકડાટ કર્યા સિવાય બીજું કઈ છે જ નહીં. પ્રજાની પાસે કોઈ દૈવત જ નથી હવે રહ્યું, અને પ્રજા ધારો કે કઈ ઉહાપો મચાવે તો એ આ લોકો શાસકો સાંભળતા નથી. એટલે આટલી ભવ્ય બહુમતી હોવા છતાં ખાડાવાળા અને ટેકરાવાળા રસ્તાઓ અને બાકીની ગેરરીતિઓ ને ગંદકી, અને પાછી ગંદકી તમે રસ્તા ઉપર થૂંકશો તો તમને છે ને દંડ કરવામાં આવશે, પણ રસ્તા ઉપર ગટરો ચાલે છે તો એમાં છે ને કોઈ પાલિકાના અધિકારીને દંડ થતો નથી અથવા તો કોન્ટ્રાક્ટરોને દંડ થતો નથી. એટલે આ એમની અવસ્થા છે. 192 જેટલા કુલ નગરસેવકો છે, એમાંથી 160 ભારતીય જનતા પાર્ટીના છે, કોંગ્રેસના 23 જ છે, એમાં એક બેન 24 હતા, એમાંથી એક બેન જમનાબેન વેગડા, એમને શૈલેષ પરમારે સસ્પેન્ડ કરાવ્યા જગદીશ ઠાકોરની મારફત, કારણ કે શૈલેષ પરમારની સાથે જમનાબેન વેગડાને કંઈ જામતું નહોતું, કંઈ અંટસ હતી, દાણી લીમડાના જ પાછા કોર્પોરેટર, એટલે એ, અને બીજું એક એમાં એક સસ્પેન્ડેડ છે અને એક અપક્ષ કાળુ ભરવાડ, લાંબા વટવાના ક્યાંકના જે છે અપક્ષ, પણ એ સત્તા પક્ષની સાથે રહીને પોતાના કામ કરાવે અને પ્રજાના કામ કરાવે તો સારું. જેમ ભારતીય જનતા પાર્ટીની સાથે આમ આદમી પાર્ટી ભળીને જો પ્રજાના કામો કરાવે તો એમાં અમને તો કંઈ ખોટું લાગતું નથી. પરંતુ પ્રજાના પ્રશ્નો એ વિપક્ષ તરફથી રજૂ થાય કે સત્તા પક્ષ તરફથી રજૂ થાય, એ સરકારે અને સત્તાધીશોએ કાને ધરવા જોઈએ અને એનો ઉકેલ લાવવો જોઈએ. એને માટે હાર્દિક પટેલ જેવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આંદોલનની ધમકી આપવાની જરૂર ન પડવી જોઈએ એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ. હું હાર્દિકને બિરદાવું છું એ બાબતમાં કે એણે સત્તા પક્ષમાં હોવા છતાં એણે જેને આંદોલન કરવા માટેની ધમકી સાથેનો પત્ર એ લખ્યો છે, એનો ઉકેલ, એને સમસ્યાનો ઉકેલ આવે છે કે નહીં એ એક જુદી વાત છે, પરંતુ એણે સત્તા પક્ષમાં રહીને પણ અવાજ ઉઠાવ્યો છે. બાકીના બધા સત્તા પક્ષના કોર્પોરેટરો હોય કે ધારાસભ્યો હોય, એ લોકો તો આંગળી ઊંચી કરવા માટે જ હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને
જરૂર જણાવશો. નમસ્કાર.